ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCT 2025 વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ આપવાના છે, વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ હવે ટેન્શન રહ્યું છે કે સર ગણતરીના દિવસો બાકી છે, તો એક્ઝામ પેપર કેવી રીતના આવશે, હાર્ડ હશે, નોર્મલ હશે, પ્લસ OMR શીટની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અત્યાર સુધી જેટલા બી વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાની અંદર એક્ઝામ આપી છે એ બધી એની લેખિત એક્ઝામ હતી. GTUમાં હોય યા પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય તો દરેકની એક્ઝામ જે લેખિતમાં હતી, આ ફર્સ્ટ એક્ઝામ એવી છે કે જે એમને OMR શીટમાં આપવાની છે. તો ઘણા બધા એ નિયમો છે, એ નિયમો ખાસ ધ્યાન રાખવાના છે, કારણ કે લાસ્ટ ટાઈમ જે ફર્સ્ટ વાર એક્ઝામ લેવાય તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ભૂલોના કારણે એમના માર્ક્સના એમના મેરિટમાં ઘણો બધો ફેરફાર આવ્યો હતો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ કયા કયા છે, પ્લસ તમારે હવે એક આજના વિડીયોમાં એક બિગ સરપ્રાઈઝ છે મારા ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો માટે કે જ્યાં સુધી એમની GTUની એક્ઝામ DDSETની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી એમના માટે એક આપણે નવી પહેલ કરી રહ્યા છે, જેથી એ લોકોને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો એ બી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. હવે પહેલા વાત કરી લઈએ કે DDSET એક્ઝામમાં શું શું ધ્યાનમાં રાખવા જેવું છે. એક ઓફિશિયલી નોટિફિકેશન આવ્યું છે, પણ આપણે જોડે જોડે એની બી ચર્ચા કરી લઈએ કે GTUની આપણે જે GTUમાં જેમ નિયમો હોય છે એક્ઝામમાં, એમ DDSETના બી નિયમો છે, અને એ નિયમો જે છે એ કયા કયા નિયમો છે એ બી આપણે અહીંયા ચર્ચા કરી લેવાના છે. તો ફર્સ્ટ જે વાત કરવામાં આવે તો શું ધ્યાનમાં રાખવા જેવું છે, તો પોતાનું એડમિટ કાર્ડ છે એ 11/4/2025 બાદ ડાઉનલોડ કરી શકાશે. એટલે એક્ઝામ સેન્ટર ક્યાં છે તેની જાણકારી પોતાના લોગિનમાં 11/4 તારીખ આપી છે, એટલે 11/4 થી એ લોકો આપણે ડાઉનલોડ કરી શકીશું. હવે આ એડમિટ કાર્ડ છે ક્યાં આવશે, તો એ બી હું તમને કહી દઉં. એડમિટ કાર્ડ છે, હોલ ટિકિટ છે, એ તમે જ્યાંથી ફોર્મ ભર્યું હતું, યુઝર ID પાસવર્ડ ડાઉનલોડ એન્ટર કરીને જ્યાંથી ફોર્મ ભર્યું હતું, તમે જ્યાં તમારી પ્રોફાઇલ અપલોડ કરી હતી, જે તમે DDSET મળીને એક્ઝામ ફોર્મ ભર્યું હતું, ત્યાં તમારું એડમિટ કાર્ડનું એક સેક્શન આવી જશે અને એમાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, પરીક્ષાની તારીખ છે 19/4/2025 શનિવારના રોજ છે. એડમિટ કાર્ડમાં દર્શાવેલા સ્થળ ઉપર તમારે જાતે જવાનું રહેશે. હવે જે બી તમે સેન્ટર ચૂઝ કર્યા છે, 3 સેન્ટર, એમાંથી તમારી ફર્સ્ટ પ્રાયોરિટી તમે જે ફર્સ્ટ સેન્ટર કર્યું છે એમાં આવશે. જો ત્યાં તમારી જગ્યા નહીં થતી હોય તો બીજા સેન્ટરમાં તમને એક્ઝામ આપવા માટે આપશે. ઓકે, ક્લિયર. એડમિટ કાર્ડના ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ધ્યાનમાં લઈ પરીક્ષાના અડધો કલાક પહેલા પ્રવેશ મેળવવાનો રહેશે. હવે જે એની જે સમય છે એ સમય તમારો એની અંદર જ લખેલો હશે કે એક્ઝામ સ્ટાર્ટ થવાનો સમય કયો છે, એપ્રોક્સી 11 વાગ્યાની આસપાસનો સમય હશે. ઓકે, પણ આપણે ક્લિયરલી જ્યારે બી એનું એડમિટ કાર્ડ આવે છે ત્યારે આપણે કહી શકીએ ક્યારે એની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. ઓકે, હવે ખાસ એ વસ્તુ કે OMR શીટની અંદર તમારે જે તે પ્રશ્ન સામે જવાબના કાળું એટલે કે ડાર્ક કરવાનું રહેશે. ઓકે, અને ફક્ત એડમિટ કાર્ડ, પેન લેવાની રહેશે. ફોટો માટે તમે તમારું આધાર કાર્ડ લઈ શકો છો, અથવા ડિપ્લોમાની કોલેજ છે એનું તમે આઈડેન્ટિટી કાર્ડ બી લઈ જઈ શકો છો. તમારું તમે ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કોઈ બી તમારું એક ID પ્રૂફ તમારે જોડે રાખવાનું છે, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પ્લસ ટ્રાન્સફરેબલ પાઉચ જોડે રાખી શકો છો, પેડ લઈ શકો. રફ કામ માટે કશું જ લઈ જવાનું નથી, રફ પેજ કે કઈ વસ્તુ લઈ જવાની નથી. કેલ્ક્યુલેટર તમે સાદું કેલ્ક્યુલેટર યા સાયન્ટિફિક કેલ્સી, નોન પ્રોગ્રામેબલ કેલ્સી લઈ જઈ શકો છો. હવે હું તમને સમજાવું કે નોન પ્રોગ્રામેબલ કેલ્સી ની અંદર વાત કરીએ તો નોન પ્રોગ્રામેબલમાં અહીંયા તમને એક GTU નો એક સર્ક્યુલર આપ્યો છે કે all students are heavily informed that take the students allow use calculator as per specification below DDSET exam. કઈ તો સિમ્પલ કેલ્ક્યુલેટર, નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્સી કે જે તમે GTU ની એક્ઝામમાં તમે યુઝ કરી શકો છો એ પ્રમાણનું તમે એક્ઝામમાં લઈ જઈ શકો છો. નોન પ્રોગ્રામેબલ કેલ્સી જેમાં તમારું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન વાળું ફંક્શન હશે અથવા ડિફરન્સિએશન વાળું ફંક્શન હશે એ અલાઉ નથી. બાકી સાયન્ટિફિક કેલ્સી સાઇન, કોસ, ટેન, સ્ક્વેર હોય, અંડર રૂટ હોય, એ બધું તમારું સાયન્ટિફિક કેલ્સી અલાઉ છે, એટલે લઈ જઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ક્લિયર. જેમાં ડેટા સ્ટોર ના થતો હોવો જોઈએ એ ટાઈપનું કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો. ઓકે, પછી તમે એની જોડે તમારો મોબાઈલ ફોન છે અથવા કોઈ સાહિત્ય છે અથવા સ્માર્ટ વોચ છે, આ બધી વસ્તુ તમારે લઈ જવાની નથી. બીજું કે જવાબ માટે તમારે કાળી અથવા વાદળી પેન સિવાય બીજી કોઈ પેનનું રેડ કે ગ્રીન કે એવી બધી પેનનો યુઝ કરવાનો નથી. ઓકે, હવે એ વાત કહે કે સર પેપર કઈ રીતનું હશે, નેગેટિવ માર્ક્સિંગ કઈ રીતના હશે, તો પેપરની જે
સિરીઝ હશે, કુલ 4 સિરીઝમાં પેપર હશે તમારું, કુલ 4 સિરીઝની અંદર પેપર હશે. પેપર એ સિરીઝ હશે, પછી બી સિરીઝનું પેપર હશે, સી સિરીઝનું પેપર હશે અને ડી સિરીઝનું પેપર હશે. આ ચારે ચારમાં કુલ ક્વેશ્ચન તમારા 100 MCQ હશે. MCQ એક જ ટાઈપના હશે, પણ આમાં શું હશે કે એમાં સપોઝ કોઈ 1 નંબરનો ક્વેશ્ચન હશે, અહીંયા 20મો યા 25મો સ્ટાર્ટ થતો હશે, અલગ અલગ હશે, એટલે સફળ કરેલા હશે. ક્લિયર? ઓકે. હવે આના આન્સર તમારે આપવાના છે. આપણે પહેલા પેપર ઉપર નજર કરી લઈએ. લાસ્ટ ટાઈમનું જે પેપર હતું, તો લાસ્ટ ટાઈમનું જે પેપર હતું એની અંદર આ રીતનું પેપર હતું. એની અંદર DD સેટ 2024નું એ સિરીઝનું પેપર છે. એમાં તમારી ઇન્સ્ટ્રક્શન લખેલી છે ટોટલી. આ ઇન્સ્ટ્રક્શન અહીંયા કેન્ડિડેટનો સીટ નંબર તમારો અહીંયા લખેલો જ હશે, સીટ નંબર. એના ઉપર સીટ નંબર લખવાનો રહેશે. ટોટલ 200 માર્ક્સ, 150 મિનિટ હશે. ક્લિયર? અહીંયા તમે સિગ્નેચર અને બ્લોક સુપરવાઇઝર હશે, એની સિગ્નેચર કરવાની રહેશે. હવે અહીંયા સમજો કે નેગેટિવ માર્ક્સિંગ અહીંયા આપેલા છે, એ રૂલ સમજી લઈએ. હવે નેગેટિવ માર્ક્સ માટે શું કહે છે, તો નેગેટિવ માર્ક્સની અંદર સમજી લો કે નેગેટિવ માર્ક્સમાં એવું કહેવામાં આવે છે કે જો કરેક્ટ આન્સર છે, સાચો આન્સર હશે તો એના 2 માર્ક્સ તમને મળશે. સાચા આન્સરના 2 માર્ક્સ મળવાના છે. ઓકે. હવે કોઈ તમે આન્સર રોંગ ગયો છે, સપોઝ કે તમારો આન્સર રોંગ ગયો છે, તો એના 2 માર્ક્સ તો જવાના જ છે, પણ જોડે જોડે 0.5 માર્ક્સ બી તમારો જોડે જશે. એટલે તમે કોઈ ક્વેશ્ચનનો આન્સર આપ્યો, એ આન્સર ખોટો પડે તો મિત્રો ખોટો પડે એટલે 2 માર્ક્સ તો આપણને મળે નહીં, પણ એ 2 માર્ક્સ તો નહીં જ મળે, પણ જોડે તમે જે માર્ક્સ મેળવ્યા હશે એમાંથી 0.5 માર્ક્સ જવાના છે. પછી બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ વિદ્યાર્થી અહીંયા આ રીતનો ક્વેશ્ચન તમારો આપેલું છે, અહીંયા આ રીતના ઓપ્શન આપેલો છે, સમજી લો, અને અહીંયા એક ટીક કરેલો છે અને બીજો બી 2 ટીક કર્યા હશે, તો એક કરતા વધારે ટીક કરેલા હશે ઓપ્શનમાં, એક કરતા વધારે ટીક કરેલા હશે, તો એના બી -0.5 બીજા માર્ક્સ 2 તો જશે પણ 0.5 માર્ક્સ જશે. ઓકે. હવે સપોઝ કોઈ વિદ્યાર્થી મિત્ર ક્વેશ્ચનનો આન્સર આપવા માંગતો નથી, ક્વેશ્ચનનો આન્સર આપવા માંગતો નથી, તો એ ઈ ટીક કરી શકે છે, ઈ ટીક કરી શકે છે. અથવા જો ઈ ટીક નથી કરતો ને રહી જાય છે, બ્લેન્ક રહી જાય છે, તો એના માઇનસ માર્ક્સ જવાના નથી, ફક્ત એના 2 માર્ક્સ જ જવાના છે. ફક્ત એના 2 માર્ક્સ જવાના છે. એ ક્લિયરલી લખેલું છે અહીંયા. ઓકે. એટલે સપોઝ કોઈ વિદ્યાર્થીને ઈ ટીક રહી જાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. એના -0.5 માર્ક્સ એક્સ્ટ્રા જશે નહીં. હવે અહીંયા જોઈએ તો પેપર કઈ લેંગ્વેજમાં હશે એ બી હું તમને સમજાવી દઉં. તો પેપર 2 લેંગ્વેજમાં હશે, સેક્શન 1 અને સેક્શન 2. સેક્શન 1 જે છે B01 છે, તો આઈડિયા છે B01 તમારું સેક્શન B01 હશે. ઓકે. હવે અહીંયા તમારો જે સેક્શન હશે એની અંદર અહીંયા ક્વેશ્ચન આઈતા મૂકેલા હશે. ઓકે. અને જોડે જોડે તમારા બીજા સાઈડના પેજમાં એનું જ ઇંગ્લિશ વર્ઝન મૂકેલું હશે. ઓકે. એટલે અહીંયા તમે એવું કોઈ જગ્યાએ સિલેક્ટ કરવાનું નહીં કે તમે ઇંગ્લિશ કે ગુજરાતી. ઓકે. બંને પેપરની અંદર ઇન્ક્લુડ હશે જ તમારું. પછી મેઇન વસ્તુ એ છે કે સર રફ કામ ક્યાં કરવું, તો આ બધી જે જગ્યાઓ છે ત્યાં તમે રફ કામ કરી શકો છો, પેન્સિલનો યુઝ કરી રફ કામ કરી શકો છો, અથવા લાસ્ટ તમારું જે પેજ છે, આ લાસ્ટ જે તમારું પેજ છે ત્યાં એક જ પેજ તમને આટલું રફ કામ માટે આપવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન. એટલે હું તમને એવું કહું છું કે સપોઝ તમે મેથ્સનું કરી રહ્યા છો, અહીંયા મેથ્સનું સિમ્પ્લિફિકેશન કરી રહ્યા છો, આનું સિમ્પ્લિફિકેશન કરી રહ્યા છો, તો અહીંયા તમે શું કરી શકો છો, રફ કામ માટે યુઝ કરી શકો છો, પેન્સિલથી રફ કામ કરી શકો છો. ઓકે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પેપરમાં કઈ રીતના આપણે આઈડિયા કરવાનું છે, કઈ રીતના લખવાનું છે પેપર. ઓકે. હવે હું તમને આખું પેપરની સિસ્ટમ સમજાવી દઉં. સપોઝ તમારું એ સિરીઝ આવી, માની લો આ જ પેપર તમારું છે અને તમે અહીંયાથી સ્ટાર્ટ કરો છો. હવે તમારો પહેલો જ ક્વેશ્ચન તમારા નજર સામે છે અને પહેલો જ ક્વેશ્ચન તમારો નજર સામે છે અને તમે આનો ક્વેશ્ચનનો આન્સર આપવા માંગી રહ્યા છો કે ભાઈ પાવરનો SI યુનિટ શું છે, વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ પાવર, પાવરનો SI યુનિટ જૂલ છે, સમજી લો કે વોટ છે, કે જે બી તમે આન્સર આપ્યો છે એનો આન્સર સપોઝ કે આનો વોટ બી આન્સર તમે ટીક આન્સર મળી ગયો, તમને આઈડિયા આવ્યો કે આનો આન્સર આ છે. ઓકે. તો બી આન્સર છે, તમને આઈડિયા છે. તો આ જે તમે આઈડિયા આવી ગયો કે ભાઈ આનો આન્સર આ છે, તો 1 નો આન્સર આ છે, તો હવે OMR શીટમાં એને કઈ રીતના ફિલ કરવાનું રહેશે, તો OMR શીટની અંદર OMR શીટ છે એની અંદર તમારે ફિલ કઈ રીતના કરવાનું રહેશે, તો આ OMR શીટ આ રીતની આપેલી છે, એક સેમ્પલ બતાવેલું છે મેં તમને.
ઓકે OMR શીટમાં અહીંયા ડી નો ઓપ્શન છે, ડી માં ઉપર મેં અહીંયા ટીક કરી લીધું. ઓકે આ મેં ટીક કરી લીધું. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછે કે સર આની બહાર જાય તો શું થાય, કઈ પ્રોબ્લેમ થાય? ચિંતા નહીં, બહુ બહાર જાય તો ચિંતા નહીં. હા પણ તમે અહીંયા ટીક કર્યું છે ને અહીંયા ટીક કર્યું, અહીંયા ટીક કર્યું છે તો એ આખું રોંગ ગણાશે. ઓકે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે અહીંયા ટીક થઈ ગયું તો તમારે જોડે જોડે શું ધ્યાન રાખવાનું છે, જોડે જોડે તમારે અહીંયા એકનો આન્સર તમે ટીક કરી દીધો છે, તમને આવડે જ છે તો એ ટીક થઈ ગયો છે, તો એનો અહીંયા થઈ ગયો તેના આગળ રાઈટ કરી દેવાનું છે. ઓકે રાઈટ કરી દેવાનું. ભાઈ મેં આનો આન્સર આપી દીધો છે. ઓકે ક્લિયર. પછી તમે સેકન્ડ ક્વેશ્ચન રીડ કરી રહ્યા છો, એનો બી તમને આન્સર તમે આપી દીધો. OMR માં ફિલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા છે, પહેલા પેપરમાં આ રીતે ટીક કરી દેતા, OMR સાઈડમાં મૂકી દે છે. ખોટી સિસ્ટમ છે, એ બહુ જ ખોટી સિસ્ટમ છે. તમને આન્સર આવડે છે, ખબર છે, આપણે શ્યોર છીએ, ફાઇનલ છીએ, તો બી નો આન્સર સાચો આવે છે. સપોઝ ડી આવે છે આન્સર, OMR માં ટીક કરી દીધો તો અહીંયા રાઈટ કરી દો. હવે ત્રીજો ક્વેશ્ચન કે આનો મને આન્સર આવડતો નથી. ઓકે હવે આનો આન્સર આવડતો નથી, મને વિચારવો પડે એવો છે તો એને બ્લેન્ક છોડો. અત્યારે નથી આવડતો OMR માં શીટમાં કહીને આનો આન્સર આવડી ગયો. ઓકે આ રીતના તમે ફર્સ્ટ કલાકમાં પહેલા 1 કલાકની અંદર તમારા 100 ક્વેશ્ચન સુધી જતા રહેવા જોઈએ કે તમને ઈઝી આવડે છે, ફટાફટ તમને આવડે છે, એની ફોર્મ્યુલા આવડે છે, એની રીત આવડે છે, એની મેથડ આવડે છે અને તમે ગણી નાખો છો તો એના એક્ઝામ્પલ તમારે પહેલા ટિક કરી દેવાના. 1 કલાક વોચની અંદર ટાઈમ જોઈ લેવાનો. સપોઝ 11 વાગે પેપર સ્ટાર્ટ થયું તો તમારા 12 વાગ્યા સુધીમાં તમે 1 કલાકની અંદર તમે 100 ક્વેશ્ચન સુધી પહોંચી જવા જોઈએ. ઓકે અને થોડો વધારે ટાઈમ જાય છે તો નો ઇશ્યુ, પહેલા તમારા ક્વેશ્ચન જે આવડે છે થઈ ગયા, કારણ કે જ્યારે બી આપણે એક જ નજરની ક્વેશ્ચન જોતા આન્સર આવડે એટલે સમજી લેવાનું કે આપવાનું એ આન્સરની સાચી હશે, 100% સાચો હશે, કારણ કે આપણને માઇન્ડની તરત જ આઈડિયા આવે છે કે આમાં આ જ આન્સર આવી રહ્યો છે. ઓકે તો એ વસ્તુ ધ્યાન રાખવાની. હવે પછીના જે કલાક વધ્યા છે તો આમાંથી કોઈ ક્વેશ્ચન એવો છે, આ જ ક્વેશ્ચનની વાત કરીએ, આ ક્વેશ્ચન એવો છે ભાઈ મને આવડે છે પણ ટાઈમિંગ બહુ લેવો છે, થોડું વિચારવું પડે એવું છે, તો પહેલા કલાકમાં એને સાઈડમાં મૂકો. અત્યારે હાલ બહુ ચિંતા કરવાની જરૂર નથી, પછી એને સોલ્વ કરીએ છીએ આપણે. 1 કલાકમાં 100 પહોંચી ગયા. હવે બાકીનો જે બીજો કલાક છે, પાવર પ્લે પૂરો થઈ જવો છે. ક્રિકેટની સિસ્ટમ છે, પાવર પ્લેમાં જેટલા રન થઈ જાય એટલા કલર, એટલે પહેલા કલાકમાં જેટલા સાચા આન્સર અપાઈ જાય ફટાફટ આવડે છે આપી દીધા. હવે બીજા કલાકની અંદર શું કરવાનું છે કે તમને જે ડાઉટ છે તો એના પાછળ થોડું ટાઈમ કાઢો, મથો થોડો અને એનો જે આન્સર આવે છે એ આન્સર તમે આપી દો અને એ કલાકમાં તમારું થઈ જવું જોઈએ. પછી બાકી રહ્યો તમારો અડધો કલાક. હવે OMR શીટ ચેક કરો કે કેટલા ક્વેશ્ચન બાકી છે. ઓકે હવે સમજો કે જો તમારે રમતમાં રહેવું છે, આ મેથડમાં રહેવું છે તો શું કરવું પડશે. હવે તમે ટોટલ સમજી લો કે તમે 200 ક્વેશ્ચન છે, તમે એમાંથી પહેલા 1 અવર્સની અંદર 1 અવર્સમાં તમે સપોઝ 56 ક્વેશ્ચનના આન્સર આપી દીધા, 56 ક્વેશ્ચનના. ઓકે બીજા કલાકની અંદર સપોઝ તમે ક્વેશ્ચનના આન્સર બીજા 20 ટીક કરી દીધા. ઓકે એટલે કુલ ક્વેશ્ચન થઈ ગયા તમારા 76. હવે બાકી રહ્યા છે 24. તો 24 ક્વેશ્ચન છોડાય ખરા? ના છોડાય. કેમ? કારણ કે તમે 24 ક્વેશ્ચન છોડી દો છો, અનએટેમ્પ્ટ કરીને આવો છો તો ગુણ્યા 2 કરો એટલે 48 માર્ક્સ તો ત્યાં જતા રહ્યા છે. એટલે 200 માંથી 48 માર્ક્સ તો તમે ઓલરેડી જતા રહેવા દો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે તો આઉટ ઓફ રેન્જ થવાના છો. હવે બાકીનો જે અડધો કલાક 30 મિનિટ બાકી છે, તો આ જે 24 ક્વેશ્ચન બાકી છે એમાંથી તમે પૂરેપૂરો ટ્રાય કરો કે તમને કેટલું આવડે છે, એના આધારે તમે ટીક કરી દો. ઓકે તમને બહુમાં બહુ હું તો એવું માનું છું કે તમે પેપરમાં સમજી લો કે અનએટેમ્પ્ટનો રેશિયો તમારો વધુમાં વધુ 15 ક્વેશ્ચન થી 20 ક્વેશ્ચન નો હોવું જોઈએ. આ તો બહુ વધારે પડતો છે, પણ જ્યારે 15 થી 20 ક્વેશ્ચન અનએટેમ્પ્ટ કર્યા કે જ્યારે તમને 100 નથી તો બાકી જો તમારે 170 ઉપર માર્ક્સ લાવવા છે, 150 થી 180 ની રેન્જ લાવી છે માર્ક્સ, તો અનએટેમ્પ્ટનો રેશિયો 5 થી 8 નો હોવો જોઈએ. અનએટેમ્પ્ટનો રેશિયો. ઓકે ક્લિયર. પણ આ વસ્તુ ખાસ ધ્યાન, જેટલા અનએટેમ્પ્ટ ક્વેશ્ચન ઓછા કરશો. હા તમને ખબર છે મને ક્વેશ્ચન નથી આવડતો, ગપ્પુ મારો છો તો ના મારતા મિત્રો, કારણ કે આવેલા માર્ક્સ બી પાછા જવાના છે. ઓકે હવે આ બધી વસ્તુ તમારે શીખવી છે, આ બધી વસ્તુ તમારે પ્રેક્ટિસ કરવી છે કે સર અમે તૈયારી તો કરી લીધી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર અમે બધી તૈયારી તો કરી લીધી છે, પણ પેપર કઈ રીતનું આવશે, એમાં કેવા કેવા ટ્વિસ્ટ વાળા પેપર આવશે, તો એના માટે આઇકોન એન્જિનિયરિંગ તમારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યું છે. અને સરપ્રાઈઝ શું છે એના માટે હું તમને કહી દઉં તો ડેલી મોક ટેસ્ટ આપણે ઓલ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી આપી રહ્યા છે.
આપણા પ્લેટફોર્મ ઉપર ડેલી મોક ટેસ્ટ તમે આપી શકશો. જે 9 તારીખથી મોક ટેસ્ટ ચાલુ થશે તો 18 તારીખ સુધી તમારો મોક ટેસ્ટ ડેલી તમે આપી શકશો. ડેલી મોક ટેસ્ટ રહેશે. હવે આ મોક ટેસ્ટનો ટાઈમિંગ જે રહેશે એ તમારા ઘરે બેસીને તમારે ટેસ્ટ આપવાનો છે. એના માટે કઈ જ એક્સ્ટ્રા કોઈ રજીસ્ટ્રેશન કે કઈ જ વસ્તુ કરવાની નથી. એ ટેસ્ટ તમે ઘરે બેસી તમારા લેપટોપ યા મોબાઈલમાં તમે આપી શકો છો. જેનો ટાઈમિંગ સવારના 9 વાગે મોક ટેસ્ટ સ્ટાર્ટ થશે રાતના 9 વાગે. આની વચ્ચે તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકો છો અને ટેસ્ટનો ટાઈમિંગ રહેશે 2 કલાક ને 30 મિનિટ. એકવાર તમે ટેસ્ટ ચાલુ કરશો પછી બંધ કરી શકશો નહીં. ઓકે, એટલે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યાની વચ્ચે તમે ગમે તે સ્લોટમાં ટેસ્ટ આપી શકો છો. એમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પેપર હશે અને બધું જ ડીડી સેટના ફૂલ સિલેબસ પ્રમાણેના પેપર મૂકેલા છે. ટેસ્ટ આપ્યા પછી તમારું રિઝલ્ટ બી આવશે. આખા ગુજરાતના જેટલા વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટ આપ્યો છે એમાંથી રેન્ક કયો આવી રહ્યો છે એ બી તમારે આવવાનો છે. પ્લસ જોડે જોડે આના સોલ્યુશન બી તમને પ્રોવાઈડ થઈ જશે. હવે એના માટે શું પ્રોસીજર છે એ સમજી લઈએ. તો સૌપ્રથમ આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોર ઉપર બી અવેલેબલ છે અને એપ સ્ટોર ઉપર ક્લાસ પ્લસ છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કર્યા પછી લોગિન પ્રોસેસ કરવાની છે. લોગિન કર્યા પછી હવે આ ટેસ્ટ એવું નથી કે જેને અમારો ઓનલાઈન કોર્સ ખરીદ્યો છે એના માટે એવું નથી. કોઈ બી વિદ્યાર્થી ટેસ્ટ આપી શકે છે. એને અમારો ઓનલાઈન કોર્સ પરચેસ કર્યો છે યા નથી કર્યો, કોઈ બી વિદ્યાર્થી ટેસ્ટ આપી શકે છે. ઓકે, તો આપણું આ હોમ પેજ છે. હોમ પેજ ઉપર અહીંયા તમને સાઈડમાં જે દેખાય છે લેફ્ટ હેન્ડ કોર્નરમાં એના 3 હોરિઝોન્ટલ લાઈન એના ઉપર ક્લિક કરશો એટલે એક આ રીતનું પેજ ખુલશે. એમાં તમારે ફ્રી મટીરિયલમાં જવાનું રહેશે. ક્યાં જવાનું રહેશે? ફ્રી મટીરિયલમાં. ફ્રી મટીરિયલમાં જશો એટલે તમારું એક નવું પેજ ઓપન થશે. એમાં ડોક્યુમેન્ટ, વિડીયો અને ટેસ્ટ. અહીંયા ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને મોક ટેસ્ટ 2025 નું એક ફોલ્ડર દેખાશે. ઓકે, હવે મોક ટેસ્ટ 2025 નું જે ફોલ્ડર છે એના ઉપર ક્લિક કરો છો એટલે તમને આ 3 ટેસ્ટ અત્યારે મેં અપલોડ કરી દીધા છે. પહેલો જે ટેસ્ટ છે 9 તારીખે લેવાશે. બીજો ટેસ્ટ છે બીજો ટેસ્ટ છે 10 તારીખે લેવાશે અને ત્રીજો ટેસ્ટ 11 તારીખે. એટલે 9 તારીખ, 10 તારીખ ને 11 તારીખ 3 ટેસ્ટ અપલોડ થઈ ગયા છે. એના પછી 12, 13, 14, 15, 16, 17, 18 તારીખ સુધીના આપણે ટેસ્ટ આયોજન કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જ્યારે બી આના ઉપર ટેસ્ટ ઉપર અત્યારે હાલ ક્લિક કરશો તો આ ટાઈપનો એક મેસેજ આવશે કે અત્યારે હાલ ટેસ્ટ સ્ટાર્ટ થયો નથી. કારણ કે કઈ તારીખે સ્ટાર્ટ થશે? 9 તારીખે સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ ટેસ્ટ ચાલુ રહેશે અને એના ઉપર તમને ત્યાંથી તમે ટેસ્ટ આપી શકો છો. તો ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપવા માંગી રહ્યા છે તો ફટાફટ મને કોમેન્ટ કરશો. અને આ ટેસ્ટથી ઘણો ફાયદો થવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે રિવિઝન કરવા માટે ડેલી લાઈવ લેક્ચર્સ બી લઈ રહ્યા છે આપણા યુટ્યુબ સિરીઝ ઉપર. આપણે યુટ્યુબ ચેનલ ઉપર મહા રિવિઝન સિરીઝ ચાલુ છે. એમાં બી આપણે લાઈવ લઈ રહ્યા છે. એમાં બી જોઈન થઈ જશો. આગળ નથી જોઈન થયા તો એના બી વિડીયો અપલોડ કરેલા છે અને એની પીડીએફઓ બી આપણે ગ્રુપમાં શેર કરેલી છે. તો એની વોટ્સઅપ ગ્રુપ બી આપણે લિંક મૂકેલી છે, ત્યાં જોઈન થઈ જશો. અને ફક્ત ને ફક્ત ડીડી સેટની તૈયારી કરવાની છે. ડીડી સેટના બુક્કા બોલાવવાના છે આપણે આ વખતે. શું કરવાના છે? બુક્કા બોલાવવાના છે. ઓકે, તો ટેસ્ટ કમ્પલસરી આપશો. તમે બી આપશો, તમારા ફ્રેન્ડ સર્કલને બી શેર કરશો. જેથી આપણે એકબીજાની મદદ કરીશું તો જ સારું રિઝલ્ટ આવવાનું છે. જે પ્રમાણે તમે મને હેલ્પ કરો છો, હું તમને હેલ્પ કરું છું, એ પ્રમાણે તમારે બીજા સ્ટુડન્ટને બી હેલ્પ કરવાની છે. તો આ વખતે ડીડી સેટનું આપણું સ્લોગન છે અબકી બાર 195. એ પાર થવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટેની સરપ્રાઈઝ હતી જે મેં 10 દિવસ માટેના મોક ટેસ્ટ આખા સિરીઝ લોન્ચ કરી દીધી છે. જે ગુજરાતનો કોઈ બી વિદ્યાર્થી મિત્ર, કોઈ બી કોલેજનો, કોઈ બી બ્રાન્ચનો વિદ્યાર્થી મિત્ર ફ્રીમાં મોક ટેસ્ટ આપી શકે છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કાલથી સવારના 9 થી રાતના 9 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપી દેશો જેથી તમને કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તૈયારીમાં લાગુ પડી જવાનું છે. હજી તમને કોઈ ક્વેરી હોય એક્ઝામ રિલેટેડ તો મને કોમેન્ટ કરી શકો છો. 110% હું તમને રિપ્લાય આપીશ. પણ પહેલા આખો વિડીયો વોચ કરી લેશો. ફરીથી કહી દઉં,
તમે બ્લેક અથવા બ્લુ પેન લઈ જઈ શકો છો, સાયન્ટિફિક કેલ્સી લઈ જઈ શકો છો, નોન પ્રોગ્રામેબલ સાદું કેલ્સી લઈ જઈ શકો છો, પાણીની બોટલ લઈ જઈ શકો છો, તમારું પાઉચ બી પણ લઈ શકો છો, આઈ કાર્ડ લઈ જવાનું છે અથવા તમારું ફોટો આઈડી પ્રૂફ લઈ જવાનું છે, રિસિપ્ટ લઈ જવાનું છે. રિસિપ્ટ જે 11 તારીખે ડાઉનલોડ થશે એ બી ક્યાંથી ડાઉનલોડ થવાની છે, તમે જ્યાંથી ફોર્મ ભર્યું છે ત્યાંથી ડાઉનલોડ થવાની છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.